નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। મે મહિનામાં આકરા તાપ અને ગરમી હોવા છતાં પણ ગુજરાતવાસીઓ લોકસભાની ચૂંટણીમાં મતદાન બાબતે ખૂબ જ ઉત્સાહી જોવા મળ્યા હતા। 25 લોકસભા બેઠક ઉપરાંત 5 વિધાનસભા બેઠકો માટે ત્રીજા તબક્કાનું મતદાન ગતરોજ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ગુજરાતમાં એક એવો બૂથ સામે આવ્યો છે કે જેમાં માત્ર એક જ મત પડ્યો છે। જી હા, મે મહિનાના આકરા તાપ વચ્ચે એક તરફ તો મતદાન માટે ચોતરફ લોકોને મતદાન કરવા માટે તમામ પક્ષો ભાગદોડ કરી રહ્યા હતા, ત્યાં તો બીજી તરફ એક એવું બૂથ સામે આવ્યું છે કે જ્યાં 318 મતમાંથી માત્ર એક જ મત મળ્યો છે। તમે જણાવી દઈએ કે અહીંયા વાત થઈ રહી છે ધંધુકા તાલુકાના રતનપર ગામની। ખબર એવી મળી રહી છે કે મતદાનની વચ્ચે ધંધુકા તાલુકાના રતનપર ગામમાં સામૂહિક રીતે મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો, જેથી 318 મતમાંથી 8 કલાકમાં માત્ર એક જ મત પડ્યો હતો। ગ્રામજનોએ ગામની શાળામાં ફરીથી ચાલુ કરવાની માંગ કરી છે। જો કે આ વાતની જાણ થતાં જ ગ્રામજનોને સમજાવવા માટે મામલતદાર ગામે પહોંચ્યા હતા અને લોકોને મત આપવા માટે સમજાવ્યું હતું, તેમજ ગ્રામજનોના પ્રશ્ને ચૂંટણી બાદ જરૂરી સહકાર આપવાનું પણ આશ્વાસન આપ્યું હતું। તમે જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે ગ્રામજનોએ અડધો કલાકમાં ચર્ચા કરીને બેઠકમાં જવાબ આપવાનું જણાવ્યું હતું, જેમાં ગામમાં રહેલી શાળાઓ બાજુના ગામના સ્થળાંતર કરવામાં આવી રહી છે, તેથી ગામમાં ફરીથી શાળા શરૂ કરવાની ગ્રામજનોએ માંગ કરી છે। ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે પણ ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કર્યો હતો, જ્યારે માંગરોળના ભાટ ગામ તથા બાલાસિનોરના બારડોલી અને પુંજારા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।